વેલકમ બેક તો પાટણના રાણાવાવ ગામે જમીન વિવાદમાં લોહિયાળ ખેલ ખેલાયો છે। રાણાવાડા ગામે જમીન વિવાદમાં યુવકની હત્યા થઈ છે। કૌટુંબિક જમીનના વેચાણમાં સહી કરવાનો ઇનકાર કરતા નિકુલ નામના યુવકની હત્યા થઈ। યુવકને બચાવવાનો પ્રયાસ કરનારી માતા અને બહેન પર પણ આરોપીએ હુમલો કર્યો છે। ઘટનાની જાણ થતાં સમી પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। કૌટુંબિક જમીનના વેચાણમાં સહી કરવાનો ઇનકાર કરતા યુવકની હત્યા કરાઈ। સંવાદદાતા ભરત ફોન લાઈન પર જોડાયા છે। ભરત, રાણાવાવ ગામે જમીન વિવાદમાં લોહિયાળ ખેલ ખેલાયાની ઘટના સામે આવી છે, શું વિગત? ચોક્કસની નેહા, જે રીતે ગુજરાતીમાં એક કહાવત છે, જર જોરું અને જમીન આ ત્રણેય જગ્યાના છોરું, આ કહાનીને સાર્થક કરતી એક ઘટના સમી તાલુકાના રાણાવાડા ગામે બની છે કે રક્ષાબંધન પૂર્વે જ એક બહેને પોતાના ભાઈને ગુમાવવાનો વારો આવ્યો છે। એટલે કહી શકાય કે જે કુટુંબિક ભાઈઓ હતા તેઓની બાપદાદાની જે જમીન હતી, છેલ્લા 3 વીઘા જેટલી જમીન હતી, આ 3 વીઘા જમીનમાં ભાગ પાડવા બાબતે જે ત્રણેય કુટુંબિક ભાઈઓ વચ્ચે ગઈકાલે મોડી સાંજે બોલાચાલી થઈ હતી અને બોલાચાલીમાં જે રીતે એક ભાઈ જે છેલ્લા ઘણા સમયથી તે જમીન ખેતી કરીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તે જમીનના ભાગ પાડવા માટે અન્ય 3 જેટલા જે ભાઈઓએ તેને રજૂઆત કરવામાં તેને સહી કરવાની ના પાડતા કુટુંબિક ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ જે રીતે 3 જેટલા ભાઈઓ મળીને નિકુલ વાલ્મીકી નામનો જે યુવક છે તેની ઉપર ધોકા લાકડીથી તીક્ષ્ણ હથિયારના ઘા મારીને તેને ત્યાં ઘટના સ્થળે મોતને ઘાટ ઉતાર્યો હતો। 3 લોકો અત્યારે ફરાર થઈ ગયા છે અને પોલીસે 3 આરોપીઓને ઝડપવાની ચક્રો ગતિમાન કર્યા છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે માત્ર 3 વીઘા જેટલી જમીનને નજીવી બાબતે આ જે લોહિયાળ જંગ ખેલાયો છે તેની અંદર રક્ષાબંધન પર્વ એટલે કે આજે જે રક્ષાબંધનનું પર્વ છે, આ જ રક્ષાબંધનના પર્વે એક બહેને પોતાના ભાઈ ગુમાવવાનો વારો આવ્યો છે। બિલકુલ ભરત, જાણકારી બદલ આપનો આભાર।